નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ હવે લાંબુ લંબાઈ શકે, મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે। તેની વચ્ચે મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર આજે વિવાદ જે છે તે વધી ગયો છે અને મિત્રો યુદ્ધ વિરામ થવાની બદલે હવે યુદ્ધ જે છે તે મિત્રો લગાતાર વધતું જોવા મળી રહ્યું છે અને આની અસર ભારતના અને ગુજરાત રાજ્યના તમામ નોકરી ધંધાઓ અને તમામ પ્રકારના ઉદ્યોગોને થવાની આશંકા છે, જેને કારણે ગુજરાતની અંદર જે હમણાં મોંઘવારી વધી રહી છે, તમામ વસ્તુઓના ભાવ વધી ચૂક્યા છે, તેની સાથે મહામંદીઓ પણ જોવા મળી રહી છે ઉદ્યોગોની અંદર। આ બધી અસરો મિત્રો જોવા મળી શકે કારણ કે યુદ્ધ જે છે તે વિરામ લેવાનું નામ લઈ રહ્યું નથી। જ્યાં મિત્રો વાત તો કરવામાં આવી હતી યુદ્ધ વિરામની, પરંતુ યુદ્ધ વિરામ એક એંગલથી થાય તેવું લાગી રહ્યું નથી કારણ કે ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફાએ મિત્રો જે છે તે મોટી જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે ટ્રમ્પ અને ઈરાની નેતૃત્વ વચ્ચેની જે તીવ્ર નિવેદનબાજી છે તેને કારણે ફરી એકવાર મામલો હવે ગરમાયો છે। ઈરાની નૌસેનાએ અમેરિકાના વોરશિપ અને ઓમાનની ખાડીમાં તૈનાત કરેલી જે સેના છે તેના ઉપર જહાજો પર ડ્રોનથી હુમલો શરૂ કરી દીધા હતા। એટલે કે મિત્રો ઈરાનની જેટલી પણ જહાજો ઉભેલા છે તેના ઉપર જે છે તે અમેરિકા તરફથી ફરીથી હુમલો કરવામાં આવ્યો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામના રસ્તા ઉપર। અને મિત્રો આ જે રસ્તો છે તે સૌથી મહત્વનો છે, તમે જાણતા જશો અત્યાર સુધીમાં તો બધા સમાચાર ઉપર આ રસ્તો જાણી ચૂક્યા હશો તમે કે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો છે ત્યાંથી ભારત જે છે તે પોતાનો બધો વ્યાપાર કરે છે અને ત્યાં જ અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે। અમેરિકા જે છે ત્યાં ઈરાની જહાજો ઉપર હુમલો કરી રહ્યું છે જેથી વ્યાપાર કરવામાં જે છે તે ખલેલ પહોંચવામાં આવી રહી છે। જો તમને એવું થતું હોય કે બંને દેશોનું યુદ્ધ છે તો ભારતને શું લેવા દેવા, તો મિત્રો ભારતને કોઈ વસ્તુની લેવા દેવા નથી, પરંતુ જે આ રસ્તો બ્લોક થયો છે તેને કારણે ભારતના વ્યાપારો ખોટવાઈ ગયા છે, ઉદ્યોગો રોકી ગયા છે, એને કારણે ભારતમાં છેલ્લા ઘણા બધા દિવસોથી મોંઘવારી વધી રહી છે અને આગામી દિવસોમાં હજુ પણ વધવાની સંભાવના છે। તો એ પ્રકારે તમામ લોકોએ તૈયાર રહેવું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વાવાઝોડા સાથે વરસાદની નવી આગાહી સામે આવી છે। તેની વચ્ચે વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારો અઠવાડિયું જે છે તે હવે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ વિચિત્ર રહેશે કારણ કે ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમી માટે તૈયાર થઈ જજો। તેના વિશે વાત કરીએ તો મિત્રો બંગાળી ખાડીથી એક મિત્રો વાવાઝોડા જેવી સિસ્ટમ ઉત્પન્ન થઈ છે, તેને કારણે ગુજરાતમાં શું અસર થશે તેના વિશે વાત કરીએ તો ગુજરાત સહિતના 9 જેટલા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। તેની વચ્ચે વાવાઝોડાની અસર મિત્રો જે છે તે દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર આ બધા જિલ્લાઓની આ બધા રાજ્યોની અંદર થવાની છે, પરંતુ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ ખાસ અસર તો નહીં થાય, પરંતુ છૂટા છવાયા વરસાદ અને કરા સેવા વરસાદો ગુજરાતમાં પડી શકે અને અંબાલાલ પટેલે પણ પહેલેથી આગાહી કરી હતી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને એક અપર એર સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે તો આ બંને સિસ્ટમને કારણે ગુજરાત રાજ્ય ઉપર હવે આગામી દિવસોની અંદર 22, 23, 24, 25 તારીખો દરમિયાન જે છે વરસાદની આગાહી હતી એ સાચી પડતી જોવા મળી શકે અને 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ જોવા મળી શકે। તો ખેડૂતોના પાકો જે છે તે ફરીથી ખતરામાં આવી શકે કારણ કે વીજળી સાથેના વરસાદની આગાહી છે, તો ખાસ તમામ પ્રકારની તૈયારીઓ રાખવી। અને આ જેવો વરસાદનો રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી ગુજરાતમાં એક પ્રચંડ લેવલની ગરમીનો એક રાઉન્ડ આવવાનો છે, હાઈ હીટવેવનો રાઉન્ડ આવવાનો છે કે જેમાં તાપમાન 50 ડિગ્રી સુધી જઈ શકે। તો એ પ્રકારના રાઉન્ડો માટે પણ જે છે તે તૈયારી રાખવી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વાહન નિયમો જાહેર કરવામાં આવ્યા છે, ભારે દંડ ફટકારવામાં આવશે। જ્યાં મિત્રો જો તમે પણ રોડ રસ્તા ઉપર તમારા વાહનો ચલાવો છો, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે કોઈ પણ મોટા બીજા વાહનો હોય, તમામ વાહન ચાલકો માટે હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। નિયમોમાં મોટા ફેરફાર થયા છે, કેટલોક ફાયદો થશે તો કેટલોક નુકસાન પણ થઈ શકે। જ્યાં મિત્રો લોકોને કેટલીક છૂટ પણ મળી છે તો બીજા નંબરે કેટલાક નવા દંડો પણ જાહેર કરવામાં આવ્યા છે। તેના વિશે વિસ્તારથી સમજીએ તો અત્યાર સુધીમાં મિત્રો જે નિયમ હતો એવો હતો કે જેવું તમારું લાયસન્સ જે છે તે મિત્રો તમારી પાસે જે રહેલું લાયસન્સ છે એની મુદત પૂરી થઈ જાય એટલે તમારે તાત્કાલિક એ જ દિવસે લાયસન્સ રિન્યુ કરાવવું પડતું હતું અને જો તમે લાયસન્સ રિન્યુ ના કરાવો તો અમાન્ય ગણવામાં આવતું હતું, પરંતુ હવે એવું નહીં થાય મિત્રો। જો તમારું જૂનું લાયસન્સ છે એ તમારું માનો કે તેની ડેટ પૂરી થઈ જવાની હોય અને મુદત પૂરી થઈ ગઈ હોય તો 1 મહિના સુધીનો તમને ટાઈમ હવે ફ્રી મળશે। 1 મહિનાની અંદર તમે રિન્યુ કરાવી શકશો, ત્યાં સુધી 1 મહિના સુધી એ લાયસન્સ જે છે તે શરૂ છે તેવું જ ગણવામાં આવશે, અમાન્ય ગણવામાં નહીં આવે। તો 1 મહિના જેટલો તમને ટાઈમ મળી જશે। સેમ ટુ સેમ મિત્રો તમારા વાહનના જે વીમા છે, થર્ડ પાર્ટી વીમો ઇન્સ્યોરન્સ એ પૂરો થઈ જાય તો એમાં પણ તમને 1 મહિનાનો ગાળો હવે મળશે। એ ટાઈમમાં તમે કરાવી શકશો વીમાનું કામ પૂરું અને તેની વચ્ચે જો તમારી વીમો પૂરો થઈ ગયો અને તેની વચ્ચે મિત્રો 1 મહિના સુધી તમને ટાઈમ પણ આપવામાં આવશે। અને બીજા નંબરે હવે મિત્રો દંડ સાંભળી લો મિત્રો, જી હા, જો તમારું વાહન પકડાશે અને તમારી પાસે ઇન્સ્યોરન્સ નહીં હોય, થર્ડ પાર્ટી વીમો નહીં હોય વાહનનો, તો સૌથી પહેલા તો મિત્રો જો પ્રથમ વખત તમે પકડાશો તો 5000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે અને બીજી વખત જ્યારે તમે થર્ડ પાર્ટી વીમા વગર એટલે કે ઇન્સ્યોરન્સ
વગર વાહન ચલાવતા પકડાશો તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો આ પ્રકારના તમામ નિયમો માટે તૈયાર રહેવું અને નિયમોની જાણકારી રાખવી કે જેનાથી તમે પણ યોગ્ય રીતે નિયમોનું પાલન કરી શકો. અને ખાસ નિયમોનું પાલન કરવાની જરૂર છે, બાકી ડરવાની કોઈ જરૂર નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2,000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે. ત્યારે તેના વિશે સૌથી મોટી અપડેટ આવી રહી છે. છેલ્લો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે. તેને 1 મહિનાથી પણ ઉપર સમયગાળો જતો રહ્યો છે, કારણ કે ગયા મહિનાની અંદર 22મો હપ્તો આવ્યો હતો. ત્યારે હવે લાખો ખેડૂતોને 23મા હપ્તાની રાહ છે. તેની પહેલા તમને જણાવી દીધું મિત્રો, 23મો હપ્તો સીધો હવે ચોમાસામાં આવશે. જે મિત્રો દર મહિનાની હપ્તે 4 મહિનાનો ગેપ હોય છે, તો અત્યારે હજુ મહિનો જ થયો છે, હજુ 3 મહિના લાગી શકે. તો ઓલમોસ્ટ મિત્રો છેલ્લો હપ્તો માર્ચમાં આવ્યો છે, તો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનામાં તમારો આવનારો 23મો હપ્તો ખાતામાં આવી શકે. તો હજુ મિત્રો ઘણા સમયની રાહ છે, પરંતુ એની પહેલા તમારે કેટલાક કામો પૂરા કરવા પડશે, કારણ કે 23મા હપ્તાથી સરકાર મોટા ભાગના ખેડૂતોને હપ્તો નથી આપવાની. જેમ કે જે પણ ખેડૂતે પોતાનું આઈડી કાર્ડ નહીં બનાવેલું હોય, ખેડૂત ફાર્મર કાર્ડ નહીં બનાવેલું હોય, તો એવા લોકોને હપ્તા હવે અટકી જવાના છે. તો જો તમે પણ ફાર્મર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે બનાવી લેજો, નહીતર આવનારો જે હપ્તો કે જે ચોમાસાની શરૂઆતમાં આવશે એ તમને નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ નંબર વગર નહીં મળે હવે એલપીજી ગેસ સિલિન્ડર. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, આ નંબર જે છે તે તમારી પાસે હોવો જ જોઈએ, નહીતર એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી જે છે તે તમને ઘર ઉપર નહીં મળે. જો મિત્રો તમે પણ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા હોય રાંધણ ગેસ તરીકે, એટલે કે જો તમે ઘરે રસોઈ બનાવવા માટે એલપીજી ગેસ સિલિન્ડર કે જે 14 કિલોનો આવે છે ઘરેલું એલપીજી, જો તમે એ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આજકાલ ગેસ બુકિંગને લઈને ઘણી બધી છેતરપિંડીઓના કિસ્સાઓ વધી રહ્યા છે, કારણ કે ગેસ મિત્રો જે છે તે ઓછો મળી રહ્યો હતો, યુદ્ધની અસરને કારણે લેટ પણ થઈ રહ્યો હતો. ત્યારે ઘણા કિસ્સાઓમાં લોકો જે છે તે બુકિંગ કરાવે છે અને કોઈ બીજું જ વ્યક્તિ તેમનો સિલિન્ડર લઈ જાય છે. એટલે કે લોકો જે છે તે પોતાના માટે ગેસ સિલિન્ડર બુક નથી કરાવતા, પરંતુ બીજાના માટે ગેસ સિલિન્ડર બુક કરાવે છે. બુક બીજો વ્યક્તિ કરાવે છે અને સિલિન્ડર લેવા પણ બીજો વ્યક્તિ આવે છે. તો આ પરિસ્થિતિમાં આવા લોકોને રોકી શકાય અને ગેસની આવી રીતની મિત્રો જે વેસ્ટેજ છે તેને રોકી શકાય. એટલા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છે, તેને કારણે ગેસની પહેલેથી અછત વર્તાવા લાગી છે અને અત્યારે આવા ફ્રોડના કિસ્સાઓમાં વધુ વધી રહ્યા છે. ત્યારે અછત વધારે સર્જાય છે, તો આ પ્રકારના લોકોને રોકી શકાય તે માટે સિલિન્ડરની ડિલિવરી વખતે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવેથી તમારો ગેસ સિલિન્ડર તમારા ઘર સુધી પહોંચે ત્યારે તમને ડિલિવરી બોયને એક ખાસ નંબર આપવો પડશે, જેને ડીએસસી નંબર પણ કહેવામાં આવે છે. તો જો તમે આ ડીએસસી નંબર નહીં આપો તો તમને તમારા એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી નહીં મળે. આ ડીએસસી નંબર તમારે આપવો જ પડશે, કારણ કે ઘણા લોકો બીજા માટે ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે. તો આવા લોકોને રોકવા માટે સરકારે જાહેરાત કરી છે. તો હવે તમારે તમારો એલપીજી ગેસ સિલિન્ડર પણ છોડાવવો હશે ડિલિવરી વખતે, તમારે ફરજિયાત આ ડીએસસી નંબર આપવો પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મલ્લિકાર્જુન ખડગે તરફથી ફરી એક નવી બફાટ કરવામાં આવી. જ્યાં મિત્રો અઠવાડિયા પહેલા મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ કહ્યા હતા. ત્યાર પછી મિત્રો તેમને મોટો રોષ જોવા મળ્યો હતો અને લોકોએ તેમના વિરુદ્ધ મોટો મિત્રો વિરોધ કર્યો હતો. ત્યાર પછી તેમણે ગુજરાતીઓની માફી પણ માંગી હતી, પરંતુ ફરી પાછા મિત્રો અત્યારે હાલ નવા સમાચાર આવી રહ્યા છે કે મલ્લિકાર્જુન ખડગે મોદીજી વિશે જે છે તે પાછી એક નવી બફાટ કરી છે. જ્યાં મિત્રો કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે વડાપ્રધાન મોદીને જે છે તે આતંકવાદી કહ્યા છે. ત્યારે તેમણે મિત્રો પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તેમનો હેતુ એવો નહોતો, પરંતુ એટલે કે મિત્રો તેમણે ત્યાર પછી જે છે તે ખુલાસો કર્યો કે તે તેવું કહેવા નહોતા માંગતા, પરંતુ મિત્રો બોલી ગયા પછી જે છે ત્યાં બોલવામાં આવ્યું છે. તો શું ખરેખર કહ્યું છે તેના વિશે સમજીએ. મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ મિત્રો અવારનવાર જે છે તે આવી બફાટો સાંભળવામાં મળી રહી છે. તેની વચ્ચે ફરીથી મલ્લિકાર્જુન ખડગે જે છે તે જણાવ્યું હતું ભાષણ દરમિયાન કે મિત્રો તેમણે 2-3 વસ્તુઓનું અહીંયા દાખલો આપીને એવું સમજાવ્યું હતું અને એવું કહેવા મિત્રો ઘણા લોકો એવું જણાવી રહ્યા છે કે એવું કહેવા માંગતા હતા કે મોદીજી જે છે તે આતંકવાદી ગણવામાં આવ્યા. ત્યારે આની વિરુદ્ધ જે છે તે ઘણા લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો છે અને ખાસ કરીને અત્યારે મિત્રો જે મલ્લિકાર્જુન ખડગે આ શબ્દ વાપર્યો છે તો એના માટે તેમને વિરોધ પણ મળી રહ્યો છે. બાકી આ મામલે તમારું શું માનવું છે મિત્રો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો. બાકી મિત્રો જે છે તે આને લઈને ઘણા બધા લોકોના અલગ અલગ વિચારો હોઈ શકે, તો તમારા શું વિચાર છે એ પણ કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધ રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર છે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર. જ્યાં મિત્રો વિશ્વના બધા દેશો એવું ઈચ્છી રહ્યા છે કે યુદ્ધ જે છે તે હવે વહેલી તકે પૂર્ણ થાય, કારણ કે વિશ્વના ભરના તમામ દેશોમાં ઇંધણ એલપીજી ગેસ સિલિન્ડરની અછતને કારણે જે છે તે મોંઘવારી હવે આસમાન ઉપર પહોંચી રહી છે અને મોંઘવારીની સાથે મંદી પણ વધી રહી છે. તેની વચ્ચે જે છે મિત્રો આ બધા જે દેશોની ઉમ્મીદ છે યુદ્ધ રોકવાની, બધા દેશોની ઉમ્મીદ મિત્રો એક જ માણસ જે છે તે પુરવાર કરી શકે છે, ડોનાલ્ડ ટ્રમ્પ. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ રોકવા તૈયાર
તૈયાર ના હોય તેવું લાગી રહ્યું છે. શા માટે હું તમને એવું જણાવી રહ્યો છું? તો મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા યુદ્ધના બાદલો જે છે તે હવે આખા દુનિયા ઉપર ફેલાવા લાગ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને વોશિંગ્ટન સમય મુજબ બુધવારે સાંજે યુદ્ધ વિરામની સમય મર્યાદા સમાપ્ત થઈ રહી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે વાટાઘાટો એટલે કે ચર્ચાઓમાં જો હકારાત્મક પ્રક્રિયા આવે તો તેમને વ્યક્તિગત રીતે ઈરાની નેતાઓ સાથે ટેબલ ટોક કરવા માટે તૈયાર છે. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે અને યુદ્ધ રોકવા માટે તૈયાર છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે આખું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની આશંકામાંથી ફફડી રહ્યું છે. કારણ કે જો હવે આ યુદ્ધ લાંબુ ચાલે છે તો હવે આ યુદ્ધ વિશ્વયુદ્ધનું પણ રૂપ ધારણ કરી શકે અને એ મોંઘું પડી શકે. એની પહેલા યુદ્ધ રોકવાની પૂરેપૂરી તૈયારીઓ ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે બોલ્યા છે તેના ઉપર ઉતરે છે કે નહીં, કારણ કે આની પહેલા પણ તેમણે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી પરંતુ ફરીથી હુમલાઓ શરૂ કર્યા હતા. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ ખેડૂતોના કર્યા વખાણ. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ આપણી સમૃદ્ધિનો પાયો છે. જ્યાં મિત્રો ખેડૂતોને લઈને મોદીજી અવારનવાર જાહેરાતો કરતા હોય છે ત્યારે અત્યારે ફરી એકવાર મિત્રો ખેડૂતોને લઈને મોદીજીએ જે કહ્યું છે તેને લઈને લોકો જે છે તે વિરોધ પણ અમુક લોકો કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો મિત્રો મોદીજીએ કહ્યું કે ખેડૂતો જે છે તે દેશના અન્નદાતા છે. સાથે જ તેમણે કહ્યું અને મિત્રો ખેડૂતોને લઈને મિત્રો મોદીજીએ માહિતી આપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક્સ એટલે કે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને મોદીજીએ માહિતી આપી હતી. સુભાષિતનો ભાવ મિત્રો ખેડૂતોને લઈને મોદીજીએ વ્યક્ત કર્યો. સુભાષિત ભાવ એટલે શું? તો કૃષિ એ છે મિત્રો ધન આપનારી છે, બુદ્ધિને પવિત્ર કરનારી છે અને તમામ જીવોનો આધાર છે તેવું પણ મોદીજીએ કહ્યું. સાથે ખેડૂત જે પાકને ઉગાડે છે તેનાથી જ સંસારને અન્ન મળે છે અને વાસ્તવમાં સૌને બધું જ આપનારો ખેડૂતો છે તેવું પણ મિત્રો મોદીજીએ કહ્યું. કારણ કે ખેડૂતો જે છે તે અન્ન આપે છે અને અન્નથી જ તમામ લોકો જે છે તે પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે છે. કારણ કે અન્ન વિના કોઈ પણ વ્યક્તિ જે છે તે દાન પૂન વસ્તુ કે નથી કરી શકતું અથવા કોઈ પણ કામ પણ કરી શકતું નથી. જેથી ખેતી અને ખેડૂતો જે છે તે સૌથી શ્રેષ્ઠ છે તેવું પણ મોદીજીએ ગણાવ્યું. ત્યારે મિત્રો આને લઈને ઘણા બધા ખેડૂતોનું એવું પણ કહેવું છે કે મોદીજી ખેડૂતો માટે અવારનવાર આવી રીતની જાહેરાતો તો કરે છે પરંતુ ખેડૂતો સામે જોતા નથી. કારણ કે ખેડૂતોના છેલ્લા કેટલાક વર્ષના આવકના આંકડા છે ખૂબ મિત્રો ખરાબ છે. કારણ કે ખેડૂતોની આવક લગાતાર ઘટી રહી છે. કારણ એ છે કે કુદરતી આપત્તિઓ વરસાદો ખેડૂતોને હેરાન કરે છે. બીજી બાજુ સરકાર પણ મિત્રો ખેડૂતોને યોગ્ય ભાવ આપતી નથી અને તેની સાથે સાથે મિત્રો મોદીએ જે પહેલા પણ ખેડૂતોને લઈને વાયદો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે, એ વાત પણ સાચી નીવડી નથી. તો મોદીજીની આ વાતને લઈને ખેડૂતોનું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમારા બાળકો શાળાએ જાય છે તો ખાસ આ સમાચાર તમારે ફરજિયાત જોવા પડશે. કારણ કે ઘણી વખત શાળાઓ તરફથી ખોટી રીતે દબાણ કરવામાં આવતું હોય છે અને તમે ડરી જતા હોય છો, પરંતુ હવે ડરવાની જરૂર નથી. શાળાના જે નિયમો છે તમારે જાણવા જરૂરી છે. બાકી મિત્રો શાળામાંથી જે કહેવામાં આવે છે એ બધી વાત સાચી હોતી નથી. કારણ કે ઘણી બધી શાળાઓ મિત્રો લૂંટે છે વાલીઓને. કારણ કે મિત્રો શાળાનો જે યુનિફોર્મ છે એટલે કે સ્કૂલોની અંદર અને શાળાઓની અંદર જે બાળકો કપડાં પહેરે છે, જે યુનિફોર્મ પહેરે છે, તો ઘણી બધી શાળાઓ એવું કહેતી હોય છે કે ફરજિયાત એક જ દુકાનેથી આ યુનિફોર્મ લેવામાં આવે કે જેથી એ દુકાનમાંથી કમિશન એ સ્કૂલ અને એ શાળાને મળી શકે. પરંતુ મિત્રો આવું દબાણ હવે ચાલશે નહીં. કારણ કે મિત્રો યુનિફોર્મ હોય કે ચોપડા હોય કે નોટબુક હોય, કોઈ પણ વસ્તુ ગમે તે વ્યક્તિ ગમે તે દુકાનેથી ખરીદી શકે. એના માટે કોઈ પણ વ્યક્તિને દબાણ કરવાની ફરજિયાત છૂટ હોતી નથી. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ સૂચનામાં આપી દીધી છે આ અંગે અને પેરેન્ટલ એસોસિએશન અને ગ્લોબલ પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશને ફરિયાદ કરી હતી. પ્રશાસને આ અંગે નિર્ણય લીધો છે અને હવે એક સર્ક્યુલેશન ઇસ્યુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કડક અમલ માટે તમામ અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કારણ કે શાળાઓ પોતાની કમાણી માટે વાલીઓ સાથે આ રીતની છેતરપિંડી ના કરી શકે. કોઈ પણ વ્યક્તિ હોય તેમને ગમે ત્યાંથી યુનિફોર્મ લેવો હોય કે ચોપડા બુક કે કોઈ પણ પ્રકારની નોટબુક્સ લેવી હોય ગમે ત્યાંથી લઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે બધા પ્રૂફમાં તમારે આ એક વસ્તુ ચેક કરવી પડશે ફરજિયાત. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના ઉપર વિસ્તારથી જાણીએ તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી અને આની અસર હવે તમારા તમામ પ્રૂફ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક પર પડવાની છે. તો જો મિત્રો તમે પણ લાયસન્સ કઢાવી નાખેલું છે અથવા તમારે જો લાયસન્સ ભવિષ્યમાં કઢાવવાનું છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને તમારે એક ફેરફાર કરાવવો પડી શકે. જે હા મિત્રો તમને જણાવી દઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ જ કરાવવાની રહેશે. તો જો તમે લાયસન્સ નથી કઢાવ્યું અને જો કઢાવવાના હોય તો તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ હોય, નામ, સરનામું, ફોન નંબર, તો આ બધી વસ્તુઓ તમારે સેમ ટુ સેમ રાખવી
ડ્રાઇવિંગ લાયસન્સની અંદર. અને જો તમારું લાયસન્સ પહેલેથી નીકળી ચૂકેલું હોય અને આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સમાં અલગ અલગ એડ્રેસ અથવા કોઈ પણ નામ અથવા અન્ય વિગતો જે છે તે અલગ હશે તો એ નહીં ચાલે. તમારે વસ્તુઓ એક કરાવવી પડશે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુક. ત્રણેયમાં તમારું સરનામું, નામ, મોબાઈલ નંબર, તમામ વિગતો જે છે તે સમાન હોવી જોઈએ તેવું જાહેરમાં કરવામાં આવ્યું હતું. સરકારનું કહેવું છે કે આમ કરવાથી જે છે તે લોકોને પકડી શકાશે, કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે ઈ ચલાણ ભરતા નથી. તો સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલાણ એવા પડ્યા છે કે જે ભર્યા વગરના છે. એટલે કે જે રસ્તા ઉપર મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો છે તેમને ઓનલાઈન ઈ મેમો આપવામાં આવે છે, ઈ ચલાણ આપવામાં આવે છે, પરંતુ લોકો એ ચલાણ ભરતા નથી. તો આવા લોકોને પકડવા માટે મિત્રો આ વસ્તુઓ કરવામાં આવશે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને આધાર કાર્ડની વિગતો જે છે તે તમારે સમાન કરવી પડી શકે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપજો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જે હા મિત્રો, જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય અથવા તો મિત્રો જો તમારી પાસે ના હોય અને તમારે કઢાવવાનું હોય તો પણ આ સમાચાર ફરજિયાત જોઈ લેજો, કારણ કે હવે આગામી 1 તારીખથી આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. પહેલા તો જો તમને આયુષ્માન કાર્ડ શું છે ના ખબર હોય તો જણાવી દીધું. સરકાર પીએમ આયુષ્માન યોજના ચલાવે છે, પીએમ જય યોજના ચલાવે છે, જેમાં સારવાર મેળવવા માટે હોસ્પિટલોની અંદર સારવાર મેળવવા માટે 5 લાખ રૂપિયા સુધીની તમારી કોઈ પણ દવાખાનાની સારવાર હોય એ મફતમાં થઈ જાય છે આયુષ્માન કાર્ડની અંદર. તો આ કાર્ડ જો તમારી પાસે ના હોય તો તમે વહેલી તકે કઢાવી લઈ શકો, કારણ કે ગમે ત્યારે ઇમરજન્સીનો કોઈ પણ સારવાર દવાખાનું આવે તો એ 5 લાખ રૂપિયા સુધીનું આમાં સરકાર ફ્રીમાં કરી આપે છે. આ કાર્ડની અંદર શું મોટો ફેરફાર થઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર એ છે જે દરેક ગુજરાતીઓએ જાણવા જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડવા માટે સરકારે આયુષ્માન કાર્ડ આપેલું છે, જેને પીએમ જય યોજનામાં પણ આવરી લેવામાં આવ્યું છે. તો આ જે કાર્ડ છે મિત્રો, તમારું જો કાર્ડ હવે રિન્યૂ કરાવવાનું હોય તો વહેલી તકે કરાવી લેજો. છેલ્લી તારીખ જે મિત્રો 31 માર્ચ કરવામાં આવી હતી તેને હવે વધારીને 30 એપ્રિલ કરવામાં આવી છે. એટલે કે આગામી 1 તારીખ સુધીમાં તમારે આયુષ્માન કાર્ડ રિન્યૂ ફરજિયાત કરવાનું હતું, પરંતુ હવે એ તારીખને લંબાવી દેવામાં આવી છે. હવે તમને વધારે 1 મહિનો આપવામાં આવ્યો છે. હવે 5મા મહિનાની 1 તારીખ પહેલા તમે તમારું આયુષ્માન કાર્ડ રિન્યૂ કરાવી લેજો. જો તમારું કાર્ડ મિત્રો ડેડ થઈ ચૂક્યું હોય તો તેને ફરીથી રિન્યૂ કરાવવું ફરજિયાત છે, અને જો તમે રિન્યૂ નહીં કરાવો તો તમારું આયુષ્માન કાર્ડ જે છે તે ગણવામાં કામ કરતું નહીં રહે અને તેને મિત્રો ડેડ ગણવામાં આવશે. તો તમે હજુ 1 મહિનાનો સમય છે, રિન્યૂ કરાવી લેજો.